મતદાનનો અધિકાર લોકતંત્રનો સૌથી મોટો અધિકાર ગણાય છે, પરંતુ જો મતદાર યાદીમાંથી નામ કાપવાની પ્રક્રિયા પર જ સવાલ ઊભા થાય તો તે ગંભીર બાબત બની જાય છે. રાજ્યભરમાં એસઆઈઆરની પ્રક્રિયા અને ફોર્મ નંબર 7 અંગે વિરોધ થઈ રહ્યા છે અને હવે ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા અને ફોર્મ નંબર 7ના મુદ્દે વિપક્ષ સતત સરકાર અને તંત્ર પર આક્ષેપો કરી રહ્યું છે કે આ પ્રક્રિયાનો દુરુપયોગ કરી મતદારોના નામ યાદીમાંથી કાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મુદ્દે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ 2 ગધેડાનો ઉપયોગ કરી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી વોટ ચોર ગાદી છોડ જેવા નારા લગાવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાંભળો આ મામલે કોંગ્રેસના ભાવનગર શહેર અધ્યક્ષ લાલભાઈએ શું કહ્યું. આજે અમે વોટ ચોરનો વરઘોડો લઈ અને કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. સમગ્ર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસની ટીમ અહીં હાજર હતી. ખાસ કરીને અમે કલેક્ટરશ્રીને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે કોઈ પણ લેવલે કોઈ પણનો મત અધિકાર છીનવાય એમાં કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે. કોંગ્રેસ પક્ષ હંમેશા પહેલેથી બંધારણ બનાવવાની વાત હોય કે બંધારણનું પાલન કરવાની વાત હોય, કોંગ્રેસ પક્ષ હંમેશા બંધારણને સમર્થન આપ્યું છે. આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની મિલીભગતથી જે આ લોકોના ખોટા નામ, ખોટા ફોર્મ નંબર 7 કાર્યકરો, ભાજપના કાર્યકરો દ્વારા ભરવામાં આવ્યા છે અને ખોટી રીતે મતાધિકાર છીનવાની વાત છે તો કોંગ્રેસ પક્ષ કેમ ચૂપ બેસે? એટલે આજે અમે નવીનતર કાર્યક્રમ કરી અને અહીંયા ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી પંચની આંખો ખોલી અને આ કાર્યક્રમ આપ્યો છે અને કોઈ પણનો મત અધિકાર છીનવવા છે તો કોંગ્રેસ ચૂપ નહીં બેસે. હજી આનાથી પણ અલગ અંદાજથી નવીનતમ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉપર અમને કીધું છે કે અમે હજી અમારા એઆરઓ દ્વારા બધી કામગીરી ચાલુ છે, અમે લોકશાહી ઢબે કામ કરશું એવું અમને અધિક કલેક્ટર છે બાંહેધરી આપી છે. કોંગ્રેસનો આ વિરોધ અનોખો રહ્યો છે અને મતાધિકાર અંગેની ચિંતાઓ પણ મહત્વની છે, કારણ કે કોઈ પણ નાગરિકો મતદાર તરીકેનો તેનો અધિકાર કાપી નાખવો સામાન્ય બાબત નથી, પરંતુ વિરોધના નામે અબોલા પ્રાણીઓને ઉપયોગ કરવો યોગ્ય છે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે અબોલ પ્રાણીઓ સાથે આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય ગણાય તે સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે એસઆઈઆર પ્રક્રિયા અને ફોર્મ નંબર 7 અંગેનો વિવાદ આગળ શું વળાંક લે છે, તંત્ર આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરે છે અને ખોટા ફોર્મ ભરનારા સામે શું કડક કાર્યવાહી થાય છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.